નમસ્કાર મિત્રો, ખાસ કરીને આજના વિડીયોની અંદર આપણે એ માહિતી આપવાની છે કે બંગાળની ખાડીની સિસ્ટમ અત્યારે ક્યાં પહોંચી છે, કેટલી મજબૂત છે અને ગુજરાત સુધી ક્યારે પહોંચશે તે વિશેની સંપૂર્ણ માહિતી આપું એ પહેલાં હું આપને એ જણાવી દઉં કે થોડા દિવસ પહેલાં આપણે અત્યારે ખરીફ પાકની અંદર જે 100% ઓર્ગેનિક ખાતર વિશેનો વિડીયો મૂકેલો હતો એ વિડીયો પણ આ વિડીયોના અંતમાં અહીં સાઈડમાં બતાવવાનો છે. દરેક મિત્રો આ વિડીયોના અંતમાં એ વિડીયો જોઈ લેવાનો છે. બીજું આપને એ જણાવવાનું છે કે આવતીકાલે આપણે એક ખેડૂત મિટિંગનું આયોજન કરેલું છે, એટલે કે તારીખ 29 જુલાઈ 2026 અને બુધવાર સમય છે સાંજે 4 વાગ્યાનું. મિટિંગનું સ્થળ છે સતવારા સમાજની વાડી, પોલીસ સ્ટેશનની સામે, લીંબડી રોડ, ગામ ચુડા, તાલુકો ચુડા અને જિલ્લો સુરેન્દ્રનગર. એટલે કે સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા ખાતે આપણે 29 જુલાઈ 2026 અને બુધવારના રોજ સાંજે 4 વાગે સતવારા સમાજમાં જે મિટિંગ રાખેલી છે એ મિટિંગમાં દરેક ખેડૂત ભાઈઓને પધારવા માટે મારું ભાવભર્યું આમંત્રણ છે. હવે વાત કરવાની છે બંગાળની ખાડીની સિસ્ટમની. આમ જોવા જઈએ તો આપણે ગઈકાલે પણ બંગાળની ખાડીની સિસ્ટમ વિશે વાત કરી હતી. બંગાળની ખાડીમાં જે સિસ્ટમ હતી એ ગત રાત્રે મજબૂત પણ થઈ છે અને ઓડિશા ઉપર લેન્ડિંગ થયું છે. એટલે અત્યારે એ સિસ્ટમ છે ઓડિશા ઉપર પહોંચી ગઈ છે અને સતત અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે. એ સિસ્ટમ છે એ આજે વધુ મજબૂત બનીને ડીપ ડિપ્રેશન બની ગઈ છે. ડીપ ડિપ્રેશન એટલે આમ તો ટોપની કેટેગરી ગણવામાં આવે છે. જ્યારે પણ કોઈ પણ સિસ્ટમ છે સમુદ્રી સપાટી ઉપર આકાર લે એટલે સૌ પ્રથમ યુએસ એટલે કે અપર એર સાયક્લોનિક બને, એનાથી વધારે મજબૂત થાય તો લો પ્રેશર બને, ત્યાર પછી વેલમાર્ક લો પ્રેશર બને. જો વેલમાર્ક લો પ્રેશર મજબૂત થાય તો ડિપ્રેશન બને ને ડિપ્રેશન પછી એ ડીપ ડિપ્રેશન બને. હવે ડીપ ડિપ્રેશન છે એ ટોપની કેટેગરી ગણવામાં આવે છે, ખૂબ મજબૂત ગણવામાં આવે છે. જો ડીપ ડિપ્રેશન પછી વધુ મજબૂત થાય તો એ સીધું સાયક્લોન એટલે કે વાવાઝોડું બની જતું હોય છે. અત્યારે કોઈ એ સિસ્ટમ છે વાવાઝોડા સુધી પહોંચે તેવી શક્યતાઓ હાલ દેખાતી નથી, પણ સિસ્ટમ ચોક્કસથી વધુ મજબૂત થઈ ચૂકી છે અને સિસ્ટમ અત્યારે પશ્ચિમ દિશામાં આગળ વધી રહી છે અને અત્યારે એ સિસ્ટમ ઓડિશા ઉપર પહોંચી ગઈ છે. લગભગ 30 તારીખે સાંજ સુધીમાં અથવા તો 31 તારીખે બપોર સુધીમાં એ સિસ્ટમ છે એ ગુજરાતમાં પ્રવેશ કરે તેવી શક્યતાઓ રહેલી છે. એટલે અત્યાર સુધીમાં જોવા જઈએ તો અમે જે સતત આ સિસ્ટમ ઉપર નજર રાખી રહ્યા છીએ એમાં ટ્રેક છે એમાં બહુ કંઈ બદલાવ થયા નથી. એટલે ગુજરાત સુધી તો ચોક્કસથી આ સિસ્ટમ આવવાની છે અને એ સિસ્ટમને કારણે 30 અથવા તો 31 તારીખથી ગુજરાતમાં ફરીથી જે વરસાદનો રાઉન્ડ ચાલુ થશે એ રાઉન્ડ છે એ 4 અથવા તો 5 ઓગસ્ટ સુધી જોવા મળે તેવી શક્યતાઓ છે. એની અંદર પણ સાર્વત્રિક લગભગ ગુજરાતના 80 થી 90% વિસ્તારને વરસાદનો લાભ આપશે. જો કે સિસ્ટમ નજીક પહોંચશે પછી વધારે અંદાજ આવશે કે કયા વિસ્તારને વધારે અને કયા વિસ્તારને ઓછો લાભ મળશે. ખાસ કરીને એ સિસ્ટમ છે આવશે એટલે કદાચ ઉત્તર તરફથી જાય અથવા તો થોડુંક મધ્ય ઉપરથી નીકળે છતાં પણ મધ્ય ગુજરાતનું અમદાવાદ, આણંદ, નડિયાદ, ખેડા, વડોદરા અને છોટાઉદેપુર સુધીના વિસ્તારો છે એમાંથી ભારેથી અતિભારે વરસાદ છે એ ચોક્કસ જોવા મળશે. અને એ સાથે દક્ષિણ ગુજરાતનું ભરૂચ, અંકલેશ્વર, રાજપીપળા અને સુરત, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ ભારેથી અતિભારે વરસાદ નોંધાઈ શકે છે. સૌરાષ્ટ્ર હોય પછી સૌરાષ્ટ્રમાં પશ્ચિમ સૌરાષ્ટ્ર, ઉત્તર સૌરાષ્ટ્ર અથવા તો કહી શકાય કે કચ્છ અને બીજા પણ જે ઉત્તર ગુજરાતના વિસ્તારો છે તમામ વિસ્તારોની અંદર એકંદરે સારા વરસાદ પડે તેવી પૂરેપૂરી શક્યતાઓ અત્યારે લાગી રહી છે. અમારી નજર છે એ સતત આ સિસ્ટમ ઉપર બનેલી છે અને આ સિસ્ટમ વિશે અમે સતત આપને માહિતી આપતા રહીશું. અત્યારે આ વિડીયોની અંદર એટલું જ, પણ અંતમાં દરેક મિત્રોને વિનંતી રહેશે, શરૂઆતમાં આપણે જણાવ્યું તો આ સાઈડમાં વિડીયો દેખાય એને ટચ કરીને જશો એટલે અત્યારે ખરીફ પાકના ખાતર વિશેની સંપૂર્ણ માહિતી મળી જશે. દરેક મિત્રોને વિનંતી રહેશે આ વિડીયોને લાઈક આપીને દરેક ગ્રુપમાં શેર કરી દેવો. જો તમે અમને યુટ્યુબ ઉપર જોઈ રહ્યા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, સાથે ફેસબુક તથા ઇન્સ્ટાગ્રામ આઈડીને ફોલો કરજો. નમસ્કાર.